તો ગાઈસ પીતુ દાદા બ્લોકમાં તમારું સ્વાગત છે. આજે મેં જવાનો છે સિલી ફાટક ઠંડુ લેવા. એટલે દુકાનમાં જવાનું એટલે થોડુંક રસ્તામાં એન્જોય બી કરતો જામ ને ઠંડુ બી લાવું. 2 બોક્સ લાવવાનો છે, 2-3 બોક્સ. તે મેં ઠંડુ વેચવાનું છે એટલે દુકાનમાં જામ, નહીં તો ઘરે મોકલાવતે ને તો જાતો બી નહીં મેં. તો હજુ તો રસ્તામાં છે, બાઇક પર છે. તો આગળનું લોકેશન મેં બતાવું તમને બી કેવું છે તે. તો ચાલો હમણાં મેં બી જામ. ફિલહાલ તો હમણાં ચાવી ઓન કરું, પછી બાઇક બી જલ્દી ચાલુ નહીં થાય ગાઈસ. આ મારી ગોવા કંપની છે. હમણાં તો બંધ છે, પહેલાં ચાલતી હતી પણ હમણાં બંધ કરી નાખેલી. 2015માં જેવી બંધ કરી નાખેલી. ખેતરમાં પાણી બહુ કેમિકલ બંધ કરી મૂકેલી. જવાને આટલી મજા આવે ને બાઇક પર ફરવા, એટલે બહુ મજા આવે ભાઈ. તો હમણાં 3 રસ્તા એવા છે. આ રસ્તો ફલાંડીમાં જાય, આ રસ્તો છે તો આપણે સિલી ફાટક જાય. તો દોસ્તાર લોકો, મને પાછું જવા પડ્યું કેમ કે પિયુષભાઈએ કોલ કર્યો કે મેં બી આવવાનો. ઘરે છે હમણાં, પાછું મને ઘરે જ જવા પડે કેમ કે એમને નહીં લઈ જામ ને તો પછી એ મને બહુ ગાળ આપે કે મને નહીં લઈ ગયો. એટલે મેં પાછો પિયુષભાઈના ઘરે જ જામ. તેને લઈને પછી સિલી ફાટક ઠંડુ લેવા જઈએ. 2 જણ હાથે એટલે બહુ મજા આવે. 2 જણ જઈએ એટલે ફિલહાલ તો હમણાં ગુસ્તા કંપની પાસે જ છે. મેં કીધું તામ હમણાં પિયુષભાઈના ઘરે જામ. રસ્તો બી મજા આવે એકદમ. પિયુષભાઈના ઘરે હમણાં જાય આ પિયુષભાઈની ગાડી છે. પિયુષભાઈની ગાડી પિયુષભાઈની ગાડી છે અને આ પિયુષભાઈ આવી ગયો. હમણાં અમે 2 જણ જવાના છે સિલી ફાટક ઠંડુ લેવા. આ ગાડી ચલાવે છે ને મેં બેસીને રહેવા. પણ ફિલહાલ તો હમણાં ગાડી તો મેં જ ચલાવું. પછી ત્યાં ઠંડુ લેવા જામ, પછી પિયુષભાઈને ગાડી આપી દેમ. કેમ કે આ થોડોક જાડો છે એટલે મને ઠંડુ વજન ગાડી એટલે મને જક નહીં ફૂટાય, એટલે પછી આને જ આપી દેમ ગાડી. એકદમ હવામાં આટલું મજા આવે ગાઈસ કે એકદમ ઠંડક લાગે. ફિલહાલ તો સિલી ફાટક હમણાં ઓછું જ રહેલું છે, વધારે દૂર નહીં મળે. ત્યાં પહોંચીને ત્યાં 4 રસ્તા પરથી આમ દુકાન પર જઈને પછી ઠંડુ લઈ લઈએ. સિલી ફાટક તો આવી ગયા. તો અમે ફિલહાલ સિલી ફાટક દુકાનમાં આવી ગયા. હમણાં અહીંયાથી ઠંડુ લઈએ. ઠંડુ લેવાનો છે, થમ્સઅપ અને 2 બોક્સ લેવાનો છે થમ્સઅપ. તો સ્પ્રાઇટ લેવાનો હતો પણ સ્પ્રાઇટમાં આટલો તાકાત નહીં મળે એટલે થમ્સઅપ જ લેવાનો છે. ફિલહાલ તમને અંદર જામ, પછી ઠંડુ કોકોકોલા છે 10 વાળી કાચમાં લીધી. એક પિયુષભાઈ લીધું, એક મેં લીધું. બોટલ મૂકી દેમ કેરેટમાં. હમણાં તો એક મોટી થમ્સઅપ લઈ લીધી છે, એક મેં આમાંનું લઈ લેમ. ગાડી પડી થમ્સઅપ. ફાઇનલી અમે 2 બોક્સ થમ્સઅપ લઈ લીધી. હમણાં ગાડી મૂકું કે પાછળ મૂકું તે સમજ નહીં પડે, પણ મેં પછાડી લઈ બેસું ને તો સારું પડે થોડું. તો અમારો બ્લોગ તમને પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરી લેજે ને શેર બી કરજે ને વધારે વાયરલ કરી દેજે. થેન્ક યુ.